તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ભાઈ મારા ચેનલમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. હું છું ગુજરાતનો મહાગાંડો ખેડૂત ને આજે આપણે આવી ગયા છે ખેતરમાં. આપણે ન્યૂ રાશિનું વાવેતર કરેલું છે 5 વીઘાનું. તો આપણે ન્યૂ રાશિ કેવું કપાસ થયો હશે આપણા ખેતરમાં તે જરાક જોઈશું આપણે આજ. તો આપણે મિત્રો ન્યૂ રાશિ વાવેલું છે. ન્યૂ રાશિમાં જુઓ મિત્રો, ટુંડેથી ફાલ માંડી ઠેઠ હેઠે સુધી ફાલ આવેલો છે અને કપાસ પણ તવડી ગયો છે. આનો કપાસનો વજન ફૂલ હોય છે. ન્યૂ રાશિનો કપાસનો વજન ફૂલ હોય છે, બધાય કપાસ કરતાં વધારે હોય. અને ન્યૂ રાશિ કપાસ પિયતવાળો કપાસ છે, એટલે કે પાણીવાળો. અને 4-5 પાણી ફેરવો તો હાલે, ફૂકવું બી નથી. આ તમે જોઈ શકો છો મિત્રો, આ બધા ડાવડા મળી ગયા છે આપણે. તો ન્યૂ રાશિમાં એટલો બધો ફાલ આવ્યો ને મિત્રો કે ડાળા પણ નમી ગયા છે. આ તમે જોઈ શકો છો. આમાં કાંઈ ઝીંડવું જેમ તેમ તો નથી આવ્યું, બહુ ઝાઝું ઝીંડવું આવી ગયું. અને હેઠે કપાસ પણ ફાટી ગયો ફૂલ. તો ભાઈ મારી તો એક જ સલાહ છે કે વાવો ન્યૂ રાશિ. ઉત્પાદનમાં સારામાં સારું ન્યૂ રાશિ છે. તો તમારે વિઘોટી લેવી હોય ને તો ન્યૂ રાશિ સિવાય એકેય કપામાં નહીં મળે તમને બધાને. એટલા માટે આ ગુજરાતનો મહાગાંડો ખેડૂત કહે છે કે વાવો ન્યૂ રાશિ અને ફૂલ ઉત્પાદનમાં સારું પડશે. તો મિત્રો ન્યૂ રાશિમાં જો પાણી પાયા પછી પણ જો બીજો ફાલ આવવાની શક્યતા વધારે હોય છે. જુઓ તમે ઝીંડવા જુઓ એકવાર, સાપાથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. જો આ બધાયમાં છે, હું કાંઈ ખોટું બોલતો નથી, આ તમારી સામું જ છે ભાઈ. એટલા માટે બધા ખેડૂત મિત્રો વાવો ન્યૂ રાશિ અને થાવ બધાય ભૂખ ભેળીના. અમે તો થાવું, પણ તમે હારે થાવ. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો ભૂલાય વગર ભાઈ. હું છું આપનો ગુજરાતનો મહાગાંડો ખેડૂત.